નમસ્તે મિત્રો, હું છું જય પટેલ અને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજરાતી ટ્રાવેલરમાં. આજનો વિડીયો છે ધ પિંક સિટી જયપુર વિશે. 3 નાઇટ 4 ડેઝની ટ્રાવેલ આઇટનરી જયપુર સિટી માટે કઈ રીતે પ્લાન કરવી, જેમાં તમે કયા કયા મોન્યુમેન્ટ્સની મુલાકાત લઈ શકો છો, તમે કઈ જગ્યાએથી શોપિંગ કરી શકો છો અને કઈ કઈ રેસ્ટોરન્ટમાં તમે જમવા જઈ શકો છો. તો આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે, તો અંત સુધી જોડાયેલા રહેજો. સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય કે જયપુર પહોંચવું કઈ રીતે. તો જયપુર પહોંચવા માટે અલગ અલગ મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ છે. સૌથી પહેલો ફાસ્ટ, તમે અમદાવાદથી ડાયરેક્ટ ફ્લાઇટ લઈ શકો છો, જેના ભાવ પણ ઘણા રિઝનેબલ હોય છે. બીજો ઓપ્શન છે અમદાવાદથી ટ્રેન લઈ શકો છો અને ટ્રેનની પણ અવેલેબિલિટી ડેઇલી બેઝિસ પર હોય છે. ત્રીજો ઓપ્શન છે તમે બસ લઈ શકો છો, બસથી તમે નાઇટ જર્ની કરીને અમદાવાદથી જયપુર પહોંચી શકો છો. અને ચોથો ઓપ્શન છે તમને પણ મારી જેમ રોડ ટ્રીપ્સ ગમતી હોય તો સેલ્ફ ડ્રાઈવ કરીને પણ તમે જયપુર પહોંચી શકો છો. અરે જર્ની તો ચાલુ કરી લીધી, પણ ઊભા રહો. શરૂઆતમાં ચા પીવાથી ચાલુ કરવાનું, બરાબર? મસ્ત મજાની ચા પીઓ અને હવે જયપુર પહોંચીએ. તો ડે 1 તમે જયપુર પહોંચી ગયા છો. સરસ મજાની હોટલમાં ચેક ઇન કરી લો, થોડો રેસ્ટ કરી લો અને પછી નીકળો સીધા લક્ષ્મી મિષ્ટાન ભંડારમાં નાસ્તો કરવા માટે. લક્ષ્મી મિષ્ટાન ભંડાર એ ત્યાંનું એક બહુ જ ફેમસ જગ્યા છે અને ત્યાં તમે કચોરી ખાસ ટ્રાય કરજો. લક્ષ્મી મિષ્ટાન ભંડારમાં નાસ્તો કર્યા પછી તમે જશો સીધા સિટી પેલેસ. તો જયપુરમાં આજે આપણો છે પહેલો દિવસ અને આપણે લોકો આવે છે સિટી પેલેસ. મારી પાછળ દેખાય છે જે એન્ટ્રી છે અને અમને 20 રૂપિયા લાગ્યા ઈ રિક્ષામાં આવતા અહીંયા સુધી. તો ચલો જઈએ અંદર અને ટિકિટ્સ કેટલી છે ને બધી બહાર છે જંતર મંતરની ટિકિટ મળે છે અને અહીંયા કમ્પોઝિટ ટિકિટ મળે છે, જેમાં આમ્બેર ફોર્ટ, સેન્ટ્રલ મ્યુઝિયમ, હવા મહેલ, ઇસરાલત, જંતર મંતર, નાહરગઢ ફોર્ટ, સિસોદિયા રાની, જયપુર મેટ્રો અને વિદ્યાધર ગાર્ડન, આટલી ટિકિટ્સ ઇન્ક્લુડ છે. ફોટો હું મૂકી દઉં છું હમણાં. અને હા, તમે જો સ્ટુડન્ટનું આઈડી કાર્ડ સાચવી રાખ્યું હોય તો આ 422 રૂપિયાની એક જણની ટિકિટ 112 રૂપિયામાં પડશે. તો સ્ટુડન્ટ્સ આઈડી કાર્ડ હોય તો લઈને આવજો. સિટી પેલેસની મુલાકાત લીધા પછી તમે એની બાજુમાં જ છે જંતર મંતર, તેની મુલાકાત લઈ શકો છો. આ જગ્યા અચૂકથી તમે મુલાકાત લેજો, કેમ કે આ ખૂબ જ યુનિક લોકેશન છે. જંતર મંતરથી તમે હલવાઈની કચોરી ખાવા જાઓ, એની કચોરી પણ ફેમસ છે. ત્યાં તમને બીજી પણ આઈટમો સારી મળશે. ત્યાંથી સનસેટ જોવા માટે તમે જતા રહો નહારગઢ ફોર્ટ. આ ફોર્ટ ઉપરથી જયપુર શહેરનો પૂરેપૂરો બર્ડ આઈ વ્યૂ જોવા મળે છે અને સુંદર મજાનો સનસેટ જોવા મળે છે. અને બ્યુટીફુલ સનસેટ જોયા પછી તમે સરસ મજાની એક રેસ્ટોરન્ટ છે ચોખી ગણી વિલેજ રેસ્ટોરન્ટમાં જાઓ. ત્યાં તમને સરસ મજાની રાજસ્થાની થાળી પીરસવામાં આવશે અને સાથે લાઈવ મ્યુઝિક અને પપેટ શોનો પણ આનંદ લઈ શકો છો. તો એક પ્રોપર રાજસ્થાની વાઇબ સાથેનો તમારો ડે 1 અહીં પૂર્ણ થાય છે. સો વેલકમ ટુ ડે 2. ડે 2ની શરૂઆત તમે અનોખી કેફેમાં મસ્ત મજાની હેલ્ધી સેન્ડવિચ અને બીજો હેલ્ધી બ્રેકફાસ્ટ કરવાથી કરો. બ્રેકફાસ્ટ થઈ જાય પછી તમે જઈ શકો છો આમેરના કિલ્લા ઉપર. પણ રસ્તામાં
શ્રી જગત શિરોમણીજી, જે મીરા મંદિર તરીકે પણ ઓળખાય છે, આ મંદિરની મુલાકાત અચૂકથી લેજો. અહીં તમને એક અલગ શાંતિનો અને એકદમ ખૂબ જ સરસ એવા પથ્થરમાંથી કાર્વિંગ કરેલું મંદિર જોવા મળશે અને મજા આવી જશે. ત્યારબાદ તમે આમેરની સ્ટેપવેલનો પણ મુલાકાત લઈ શકો છો. આમેરની સ્ટેપવેલ એક ફોટોજેનિક પ્લેસ છે. અહીંયા સરસ મજાના ફોટા આવે છે અને બહુ જ બધા મંદિરો દેખાય છે ત્યાંથી. જો તમને યાદ હોય તો આપણો ફેવરેટ મૂવી ભૂલ ભૂલૈયામાં રાજપાલ યાદવ બેઠો હોય છે મસ્ત મજાની અગરબત્તી ભરાઈને અને કહેતો છે, અરે ઓ બેટી પુષ્પા કહા ચલી હો. બસ એ સીનનું શૂટિંગ અહીંયા થયેલું છે. સો મારી પાછળ જે છે એ છે પન્ના મીનાનો કુંડ અને એની પાછળ તમને જે ટેમ્પલ દેખાય છે એ જગ્યાએ ભૂલભુલૈયા મૂવીનું શૂટિંગ થયું હતું. તો જો જયપુર આવો છો તો તમે આંબેર ફોર્ટની આ જીપ સફારીની રાઈડ લઈ શકો છો, જેમાં તમને આ લોકેશન જોવા મળશે. તો ભૂલભુલૈયા મૂવીનો પેલો શોર્ટ તમને યાદ હોય તો, અરે ઓ બેટી પુષ્પા કહા ચલી अपने भैंस के साथ, वो वाला डायलॉग यहाँ पे शूट हुआ. અને ત્યાંથી તમે જશો સીધા ઉપર આમેરના કિલ્લા ઉપર. પૂરા કાચથી બનેલું છે. અહીંયા એક બીજું પણ તમે એડ કરી શકો છો. કેરળની જેમ અહીંયા પણ એલિફન્ટ રાઈડ કરાવવામાં આવે છે. આમેરની નજીકનું જ એક ગામ છે હાથીગાંવ. અહીંયા તમને એલિફન્ટ રાઈડ કરાવવામાં આવશે. તો એલિફન્ટ્સ લવર માટે બેસ્ટ લોકેશન છે. આમેરના ફોર્ટની વિઝિટ કર્યા પછી આમેર ગામમાં જ રિટર્ન આવવાના રસ્તે અમે એક ધ વિન્ટેજ કિચન કરીને એક રેસ્ટોરન્ટ છે, ત્યાં દાલ બાટીની થાળી ખાધેલી અને બહુ મસ્ત દાળ બાટી હતી તે. તો તમે પણ ત્યાં તમારું લંચ કરી શકો છો. સરસ મજાનું લંચ કર્યા પછી તમે જલમહલ તરફ જઈ શકો છો. જલમહલની સુંદરતા કેમેરામાં કંડારી લો. મસ્ત તળાવની વચ્ચે આવેલો એક મહેલ છે અને ચારે બાજુ સરસ મજાના પક્ષીઓનો કલરવ તમને સંભળાશે. તો જે બપોરની આમ ગરમાહટ હોય અને જે દાલ બાટી ખાતી હોય તો એ જગ્યા તમને ખૂબ રાહત જેવી લાગશે. જલમહલની મુલાકાત લીધા પછી તમે પહોંચી જાઓ ટપરી સેન્ટ્રલ કરીને એક કેફે છે. આ કેફેમાં તમે હાઈ ટી લઈ શકો છો અને સરસ મજાનો નાસ્તો કરી શકો છો. બહુ જ મસ્ત કેફે છે. એ કેફેની મુલાકાત લઈને તમે પહોંચી જાઓ સીધા શોપિંગ કરવા માટે. શોપિંગ કરવા માટેના બે સરસ મજાના બજારના નામ તમને કહું તો એક છે બાપુ બજાર અને બીજું છે જોહરી બજાર. અહીંયા તમે બાંધણી, બ્લુ કલરની પોટરી અને અન્ય આભૂષણોની પણ ખરીદી કરી શકો છો. અને આ અમારા જેવા કુર્તા પણ ત્યાં મળે છે મસ્ત. તો આવા કુર્તા પહેરીને જયપુરને આમ એક્સપ્લોર કરવાની વાઇબ જ આખી અલગ છે. સો યુ કેન પરચેસ ઓલ ધીસ થિંગ્સ ફ્રોમ ધીસ માર્કેટ્સ. અને આ રીતે અંત થશે આપણા ડે 2નો. સો વેલકમ ટુ ડે 3. ડે 3માં એક યુનિક લોકેશન તમારે એડ કરવું જોઈએ જો તમારી પાસે સમય હોય તો. વહેલી સવારે તમે ઉઠી જાઓ અને સાંભર લેક છે, ત્યાંથી જયપુરથી લગભગ 90 કિલોમીટર જેવું થાય છે. તો તમે વહેલી સવારે સાંભર લેક જતા રહો. અહીંથી સનરાઈઝ જુઓ અને ફ્લેમિંગો જોવા મળશે તમને. અને વચ્ચે રસ્તામાં તમે કોઈ પણ લોકલ ધાબા ઉપર મસ્ત રાજસ્થાની ફૂડ ટ્રાય કરી શકો છો. સાંભરથી પાછા આવીને તમે આલ્બર્ટ મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. આ એક ખૂબ જ સરસ એવું ઇન્ડિયાનું વેલ નોન એક મ્યુઝિયમ છે. મ્યુઝિયમની મુલાકાત લીધા પછી તમે હવા મહેલની મુલાકાત લો. હવા મહેલની આગળની સાઈડ સરસ મજાની ફોટોગ્રાફી થાય છે, પણ હા ત્યાં ભીડ તમને મળશે, બહુ જ બધી ભીડ મળશે. તો એની સામે કેટલાક કેફેસ છે, એ કેફેમાં જઈને તમે ચા કે કોફી ઓર્ડર કરો અને સાથે મસ્ત મજાના ઇન્સ્ટાગ્રામેબલ ફોટા પણ પાડી લો. મહેલમાં તમે અંદર જોવા આવો તો તમને આ જોવા મળે. વેલકમ ટુ ડે 4. ડે 4ની શરૂઆતમાં તમે બ્રેકફાસ્ટ કરવા જાઓ લક્ષ્મી મિષ્ટાન ભંડાર. અહીંયા બ્રેકફાસ્ટ કર્યા પછી તમે જતા રહો બિરલા મંદિર. બિરલા ટેમ્પલ ખૂબ વેલ નોન છે જયપુરનું. અહીંયા સરસ મજાનો તમારો સમય વીતશે. બિરલા મંદિરની મુલાકાત લીધા પછી તમે લંચ માટે જાઓ સુવર્ણા મહલ. સરસ મજાનું લંચ કરીને તમે ચેકઆઉટ કરો
અને પછી જયપુરને અલવિદા કહો. તો હું આશા રાખું છું કે જયપુરની પિંક વાઇબ્સમાં તમે પણ અત્યારે પિંક થઈ ચૂક્યા છો અને આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો તમે બિલકુલ આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ ટુ અવર યુટ્યુબ ચેનલ. અને બીજી કોઈ પણ બુકિંગ રિલેટેડ ક્વેરી હોય તો તમે અમારા નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ.